નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી હેઠળ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યો હતો. તો એની અંદર કૃષિ મંત્રી રાહત પેકેજ વિશે મહત્વની માહિતી આપવામાં આવી છે, જેમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે 29 લાખ જેટલી અરજીઓ અત્યાર સુધી કરવામાં આવી છે. તો જાણીએ અને બીજું શું શું કીધું છે, તો એ આપણે આ સંપૂર્ણ વિડીયોની અંદર જાણીશું. અમારા વિભાગે, મારો વિભાગ છે, એમણે માહિતી આપી. મેં પણ માની મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂક્યું. આપણે જાણીએ છીએ કે જે કમોસમી વરસાદ બીજા પખવાડિયા ઓક્ટોબરમાં થયો, 14 નવેમ્બરથી 15 દિવસ માટે પોર્ટલ કાર્યરત થયું છે. છેલ્લા 10 દિવસમાં 21,70,885 અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે. તબક્કાવાર કાર્યવાહી કરીને જિલ્લા કક્ષાએ 1,31,439 અરજીઓ મંજૂર કરીને ચૂકવણાઓ પણ કરવાનું હાથ પર ધર્યું છે. ખૂબ ટૂંકા ગાળામાં 30,883 લાભાર્થીઓને કુલ 103.10 કરોડ રૂપિયાના ઓનલાઈન બિલો એ તૈયાર કરીને PFMS પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલ છે. એટલે ખૂબ ઝડપથી એના ખાતામાં પૈસા પણ મળવાની શરૂઆત એ કેટલાક જગ્યાએ થઈ ચૂકી છે. આ જ પ્રકારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ, થરાદમાં પાક નુકસાન થયું હતું, એનો ચૂકવણીનો ઠરાવ પણ 9/11ના રોજ થઈ ગયો છે. ઓનલાઈન અરજી મેળવવાનું પણ 11/11થી શરૂ છે 15 દિવસ માટે. એના માટે પણ પોર્ટલ ખુલ્લું છે. 2,02,454 જેટલી અરજીઓ મળી ચૂકી છે. આ જિલ્લાઓમાં પણ 32,723 અરજીઓ કે મંજૂર કરીને એના ચૂકવણાની પણ કાર્યવાહી એ શરૂ છે. ઓનલાઈન બિલો 6.62 લાખના બિલો પણ તૈયાર કરીને પોર્ટલ ઉપર અપલોડ કરવાની કામગીરી એ પણ શરૂ છે. આ પ્રકારે ડાંગરની ખરીદી, અલગ અલગ પ્રકારની જે જણસો છે એની પણ ખરીદીની શરૂઆત એ અન્ય નાગરિક પુરવઠા વિભાગ રમણભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે થઈ છે. ખૂબ ઝડપથી ખેડૂતને મળે, ખેડૂતની નુકસાનીમાં ઉભા રહી શકીએ, આ અભિગમ સાથે રાજ્યની સરકારે પુનઃ એકવાર કહ્યું છે કે ભૂતકાળમાં આટલા ઝડપથી ઠરાવો થવા, GR થવા, એમના ફોર્મ ભરાઈને ઓનલાઈન એમના ખાતામાં પૈસા મળવા, આવું કદાચ એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે સૌપ્રથમવાર આટલી ઝડપથી ખેડૂતોને મદદ કરવાના ભાવ સાથે રાજ્યની સરકારે કામગીરી કરી છે. થેન્ક યુ. કોઈ પણ સેન્ટર ઉપર સ્પેસિફિક આપ વાત કરો કે આ સેન્ટર ઉપર આવું થાય છે, તો રાજ્યની સરકાર પગલાં પણ લેશે. કોને એકવાર કહું છું, કોઈએ પણ કોઈને રૂપિયા આપવાના નથી. 1 પણ રૂપિયા કોઈ લેતા હોય તો રાજ્યની સરકારના ધ્યાનમાં આપે મૂક્યું છે. એની તપાસ પણ અમે કરીને કોઈએ કોઈને રૂપિયો આપવાનો નથી. અને જે મગફળી જે ધારાધોરણના નિયમ પ્રમાણે છે એ પ્રમાણે એ ખરીદી મેં કહ્યું એમ 294 જેટલા સેન્ટરો ઉપર ખેડૂતોના સહકારથી, આપ સૌના પણ સહકારથી આટલું મોટું કામ 15,000 કરોડ રૂપિયાની ખરીદી, એમાં પણ મગફળી સૌથી વધારે છે. આટલું માસનું કામ ખૂબ સરળતાથી વહીવટી તંત્રએ ગોઠવું છે. આપનો પણ સહકાર છે. સરળતાથી બધું કામ થાય એના માટે અમે પણ મોનિટરિંગ કરી રહ્યા છીએ ને જ્યાં પણ જે જરૂર જણાય ત્યાં અમારો વિભાગ ચોક્કસ પગલાં લેશે. તો મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, વિડીયોને લાઇક કરો અને આપણી ખેડૂત ગુરુજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને ઓલ ઉપર ક્લિક કરી રાખો, જેથી કરીને આપણા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય. તો મિત્રો, મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.